શ્રી ગણેશાય નમઃ. આ વિડીયોમાં આપણે પોષ મહિનાના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે. ચોથ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે, કેમ કે ગણેશજીનો જન્મ, તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ પણ ચોથના દિવસે થયો હતો. આ કારણે ચોથની તિથિ એ ભગવાન ગણેશને અતિ પ્રિય છે. દરેક માસમાં 2 ચોથ આવતી હોય છે. સુદ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચોથને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. પોષ મહિનાની આ સંકષ્ટ ચતુર્થીને તિલકુટ ચોથ, તલ ચોથ, વક્રતુંડ ચોથ કે લંબોદર ચોથના નામથી ઓળખવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ ચોથનું વ્રત કરવાથી આખા વર્ષની ચોથના પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે, કેમ કે આ તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેય વચ્ચે પરિક્રમાની સ્પર્ધા થઈ હતી, જેમાં ભગવાન શ્રી ગણેશે ભગવાન શંકર અને માતા પાર્વતીની પરિક્રમા કરી હતી. આથી પ્રસન્ન થઈ અને ભગવાન શંકરે તેમને પ્રથમ પૂજ્યનો અધિકાર આપ્યો હતો. પોષ વદ ચોથના દિવસે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં તલ ઉમેરી અને એ જળથી સ્નાન કરવું, તલના લાડુનો ભોગ ધરાવો અને ઉપવાસમાં પણ તલનો ઉપયોગ કરવો. વ્રતની પૂજન વિધિ માટે ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરિવારી વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન ગણેશનું સ્થાપન કરી ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજા કરવી, આરતી કરવી અને થાળ ધરાવવો, મંત્ર જાપ કરવા. આજના દિવસે ભગવાન ગણેશને દુર્વા જરૂરથી અર્પણ કરવા. રાતના સમયે ચંદ્રોદય થાય ત્યારે તેમના દર્શન કરવા અને અર્ઘ્ય આપવો અને ભગવાનના દર્શન કરવા. વ્રત કથા સાંભળવી અને પછી એકટાણું કરવું. આ રીતે વ્રત કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. પ્રથમ પૂજનીય વિઘ્નહર્તા દેવ સર્વ ભક્તોના વિઘ્નહરી ભક્તોને આશીર્વાદ આપે છે. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. એકવાર સોનકાદી ઋષિઓ કહે છે, હે સૂતજી, આપ અમને પોષ માસની શ્રી ગણેશ સંકટ ચોથની વ્રત કથા સંભળાવવાની કૃપા કરો. ત્યારે સૂતજી કહે છે, હે મુનિઓ, પોષ માસની વદ પક્ષની ચોથને તિલકુટ ચોથ, તલ ચોથ કે લંબોદર ગણેશ ચતુર્થી કહે છે. ઓમ લંબોદરાય નમઃ. આ મંત્રના ઉચ્ચારણ સાથે ગણપતિનું વિધિપૂર્વક પૂજન કરવું. ગણેશજી મોટા પેટવાળા છે. તેમના પેટમાં સમસ્ત બ્રહ્માંડ રહેલું છે. અનંત લોકોના અપરાધો તેમના પેટમાં સમાઈ જાય છે. અર્થાત વિશાળ ઉદરવાળા જ સૌને ક્ષમા આપી શકે છે. તેથી તેમને લંબોદર કહેવામાં આવે છે. પોષ માસની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા રાવણ સાથે સંકળાયેલી છે. એકવાર રાક્ષસોના રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા. અભિમાનના લીધે સંધ્યાપાઠ કરી રહેલા વાલીનું પૂંછડું પકડ્યું. બળવાન વાલી રાવણને પોતાની બગલમાં દબાવીને આકાશ માર્ગે કનિષ્કધાન નગરીએ આવી પહોંચ્યો. બંદીવાન રાવણને વાલીએ પોતાના પુત્ર અંગદને રમકડાની જેમ રમવા આપ્યો. અંગદ રાવણના ગળામાં દોરડું બાંધીને આખા નગરમાં ફેરવતો હતો. રાવણની આ દુર્દશા પર નગરવાસીઓ હસતા. તેઓ કહેતા કે આ મોટું કૌતુક છે. વિશ્વ વિજય કરનારા રાવણને આજે રાજમાર્ગ પર રમકડાની જેમ રાજકુમાર ફેરવી રહ્યો છે. નગરવાસીઓની ઠઠ્ઠા મસ્કરીથી રાવણ બહુ શરમાયો. લાજ શરમથી તેમનું મસ્તક ઝૂકી ગયું. રાવણે પોતાના નાના મુનિ પુલત્સ્યનું સ્મરણ કર્યું. પુલત્સ્ય મુનિએ ત્યાં પ્રગટ થઈ અને સ્મરણ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે રાવણ બોલ્યો, હે નાનાજી, દેવતાઓને જીતી લેવાના ઘમંડમાં મારી આ દુર્દશા થઈ છે. પશ્ચિમી મહાસાગરના તટે વાલીને સંધ્યા કરતો જોઈ મેં તેની પૂંછડી પકડી અને તે મને કાખમાં ઘાલી અહીં લાવ્યો.
મારી દુર્ગતિ થવાથી નગરજનો મારા પર હસે છે. મને ઘણી જ શરમ આવે છે. ગળામાં બંધાયેલા ગાળ્યાથી હું અશક્ત બન્યો છું. મને કોઈ પણ ઉપાયે મુક્ત કરાવીને મારી રક્ષા કરો. ત્યારે પુલત્સ્ય મુનિ બોલ્યા, હે રાવણ, હું તને બંધન મુક્તિનો ઉપાય કહું છું. આ વાલી દેવરાજ ઇન્દ્રનો પુત્ર છે. તે તારાથી વધુ બળવાન છે, પણ તેનું મૃત્યુ શ્રી રામના હાથે થશે. હે રાવણ, તારે બંધન મુક્તિ જોઈતી હોય તો સંકટનાશક ગણેશજીનું વ્રત કર. વૃતાસુરનો વધ કરવા ઇન્દ્રે પણ આ વ્રત કર્યું હતું. થોડાક સમયમાં જ તને વ્રતના પ્રભાવથી મુક્તિ મળી જશે. તારું સંકટ ટળી જશે. આટલું કહી મુનિ પુલત્સ્ય ત્યાંથી ચાલ્યા ગયા. રાવણે તેમની આજ્ઞા પ્રમાણે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. વિધિપૂર્વક થયેલા વ્રતના પ્રભાવથી તે બંધનમાંથી મુક્ત થઈને પોતાના રાજ્યમાં પહોંચી ગયો અને સુખપૂર્વક રાજ કરવા માંડ્યો. બોલો લંબોદરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગૌરીપુત્ર ગજાનન ગણપતિ મહારાજની જય.